નમસ્કાર. ચાલો આજે એક એવી ગાથામાં ડૂબકી મારીએ જે ઘણીવાર આપણી નજર સામે હોવા છતાં આપણે એને જોઈ નથી શકતા. આપણે વાત કરી રહ્યા છીએ નટરાજની ભવ્ય મૂર્તિમાં છુપાયેલા એક ઊંડા રહસ્યની, અપસ્મારની એ ભૂલાયેલી ગાથાની. આપણે સૌએ ભગવાન શિવનું નટરાજ સ્વરૂપ તો જોયું જ છે, ખરું ને? આપણું ધ્યાન તરત જ એમના એ દિવ્ય નૃત્ય પર, એમની અદ્ભુત મુદ્રાઓ પર જાય છે. પણ શું ક્યારેય એમના પગ નીચે રહેલી પેલી આકૃતિ પર ધ્યાન ગયું છે? કોણ છે એ જીવ જે ત્યાં સંઘર્ષ કરતો દેખાય છે? સાચું કહું તો મોટાભાગના લોકો માટે આ દૃશ્ય જાણે અદૃશ્ય જ હોય છે. કારણ કે નટરાજના તાંડવનું તેજ અને એ ગતિ એટલી બધી પ્રભાવશાળી છે ને કે નીચે દબાયેલી પેલી આકૃતિ પર ભાગ્યે જ કોઈની નજર પડે છે. પણ તમને ખબર છે, આ નાનકડી આકૃતિ એ આખા શિલ્પનો એક બહુ જ મહત્વનો અને ઊંડા અર્થવાળો સાંકેતિક ભાગ છે. તો પછી ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આખરે કોણ છે આ અપસ્માર? અને શિવજી એનો નાશ કરવાને બદલે એની ઉપર નૃત્ય કેમ કરી રહ્યા છે? જુઓ, અપસ્માર કોઈ સામાન્ય રાક્ષસ નથી. એ તો આધ્યાત્મિક અજ્ઞાન, આપણો અહંકાર અને મનમાં ચાલતી ભ્રમણાઓનું એક જીવંત સ્વરૂપ છે. એમ સમજો કે એ એક એવો અંધકાર છે જે જ્ઞાનના પ્રકાશને ઢાંકવાની કોશિશ કરે છે. અને હા, આ અંધકાર આપણા બધાની અંદર પણ ક્યાંક ને ક્યાંક છુપાયેલો જ હોય છે. અને એની ઓળખ પણ બહુ જ રસપ્રદ છે. દક્ષિણ ભારતમાં લોકો એને મુયલક તરીકે પણ ઓળખે છે. એનું શરીર વામન જેવું છે, અંગો બધા વળેલા છે અને આંખોમાં એકદમ સ્પષ્ટ ભય દેખાય છે. એવું લાગે જાણે એ અડધો મનુષ્ય અને અડધો પડછાયો હોય. અને સૌથી મોટી વાત, એ દબાયેલો છે પણ સતત છૂટવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. પણ સવાલ એ છે કે આ અપસ્માર આવ્યો ક્યાંથી? એની ઉત્પત્તિની જે કથા છે ને, એ એના સ્વભાવ જેટલી જ મહત્વની છે. અને સાચું કહું તો એ આપણને માનવ અહંકાર વિશે ઘણું બધું શીખવી જાય છે. વાર્તા કંઈક એવી છે. એક સમય હતો જ્યારે મહાન ઋષિઓના મનમાં ધીમે ધીમે અહંકાર ઘર કરવા લાગ્યો. એમનું જ્ઞાન હવે ઘમંડમાં ફેરવાઈ રહ્યું હતું. એમના યજ્ઞો પણ હવે શક્તિ પ્રદર્શનનું સાધન બની ગયા હતા. અને બસ આવા જે ઘમંડથી ભરેલા યજ્ઞની આગમાંથી જન્મ થયો અપસ્મારનો. એ એમના જ અહંકારનું સંતાન હતો. અને જન્મતાની સાથે જ એણે સીધો જ્ઞાન પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. એ પછી તો અપસ્મારે આખી દુનિયામાં હાહાકાર મચાવી દીધો. એ જ્યાં જાય ત્યાં ભ્રમ અને અજ્ઞાન ફેલાવતો. એની અસર એટલી બધી ભયંકર હતી કે મોટા મોટા જ્ઞાનીઓ પણ પોતાનું જ્ઞાન ભૂલવા લાગ્યા. આખું વાતાવરણ જ એવું બની ગયું કે સાચું શું અને ખોટું શું એનો ભેદ પારખવો જ મુશ્કેલ થઈ ગયો. હવે જ્યારે જ્ઞાનનું અસ્તિત્વ જ સંકટમાં આવી ગયું, ત્યારે સંતુલન પાછું લાવવા માટે ભગવાન શિવ પ્રગટ થયા. પણ એમનું આવવાનું જે સ્વરૂપ હતું એ કોઈએ વિચાર્યું પણ નહોતું. એ એકદમ અલગ હતું. શિવજી કોઈ શસ્ત્રો લઈને એક યોદ્ધાની જેમ ન આવ્યા. ના, એ તો બ્રહ્માંડના મહાન નર્તક નટરાજ તરીકે આવ્યા. અને આ વાતમાં જ એક બહુ મોટો સંદેશ છુપાયેલો છે કે દરેક સમસ્યાનો ઉકેલ બળથી નથી આવતો. કેટલીક સમસ્યાઓ કળા, સમજ અને સંતુલનથી ઉકેલાય છે. એમના ચહેરા પર ગુસ્સાનો કોઈ નામ નિશાન નહોતું. હતું તો માત્ર એક શાંત, દિવ્ય સ્મિત. એમણે બસ પોતાનો એક પગ ઉઠાયો અને અપસ્મારની પીઠ પર એકદમ મક્કમતાથી મૂકી દીધો. યાદ રાખજો, એને મારી નાખવા માટે નહીં, પણ એને કાબૂમાં રાખવા માટે. આ દૃશ્ય છે ને, એ શક્તિ અને સંયમનું એક અદ્ભુત મિશ્રણ છે. તો હવે સવાલ એ થાય કે આ આખી ક્રિયાનો સાચો મતલબ શું? શિવજીએ અપસ્મારને ખતમ કેમ ના કરી નાખ્યો? બસ અહીં જ આ કથાનો સૌથી ઊંડો અને દાર્શનિક સંદેશ છુપાયેલો છે. જુઓ, એક યોદ્ધા શું કરે? એ દુશ્મનનો સંપૂર્ણ નાશ કરી દે. પણ શિવનો રસ્તો એ નથી. એમનો માર્ગ છે નિયંત્રણ અને સંતુલનનો. એમણે અજ્ઞાનનો સંહાર નથી કર્યો, પણ એને દબાવી દીધો છે. એને પોતાના કાબૂમાં રાખ્યો છે. આ એક નાનકડો પણ બહુ જ મહત્વનો તફાવત છે. અને આવું કરવાનું કારણ બહુ ઊંડું છે. જરા વિચારો, જો દુનિયામાંથી અજ્ઞાનનું અસ્તિત્વ જ મટી જાય, તો પછી જ્ઞાન મેળવવાનો કોઈ અર્થ રહેશે ખરો? જેમ અંધારું ન હોય તો પ્રકાશની કિંમત ન સમજાય, બસ એ જ રીતે અજ્ઞાનના પડકાર વગર જ્ઞાનનું કોઈ મૂલ્ય જ નથી. અને બસ આ જ કારણ છે કે અપસ્માર અમર છે. એ ક્યારેય મરતો નથી. પણ હા, એ હંમેશા શિવના દિવ્ય પગ નીચે દબાયેલો રહે છે. એને ક્યારેય આપણા મન પર રાજ કરવાની છૂટ નથી મળતી. આ એક પ્રતીક છે સતત જાગૃત રહેવાનું અને આત્મનિયંત્રણ રાખવાનું. તો ચાલો હવે આ પ્રાચીન કથાને આજના સમય સાથે જોડીએ.
જોઈએ કે આ વાર્તા આપણા જીવન માટે કેટલી પ્રાસંગિક છે અને એમાંથી આપણે શું શીખી શકીએ છીએ. નટરાજનું આ તાંડવ નૃત્ય એ માત્ર બ્રહ્માંડના સર્જન અને વિનાશનું પ્રતીક નથી. એ તો આપણા બધાના મનની અંદર જે સતત સંઘર્ષ ચાલે છે ને એનું જીવંત પ્રતીક છે. સાચું તો એ છે કે આપણા સૌની અંદર એક અપસ્માર બેઠેલો છે, આપણો પોતાનો અહંકાર, આપણું અજ્ઞાન. અને આખી વાત કેટલી સુંદર રીતે સમજાવે છે કે સાચો આધ્યાત્મિક વિકાસ એટલે અહંકાર કે અજ્ઞાનનો નાશ કરવો એવું નથી, પણ એને ઓળખવો, એને સ્વીકારવો અને એને હંમેશા નિયંત્રણમાં રાખવો, એ છે સાચો વિકાસ. આપણે એની ઉપર નૃત્ય કરવાનું છે, એને આપણી ઉપર સવાર થવા દેવાનો નથી. તો બસ હવે પછી જ્યારે પણ નટરાજની મૂર્તિ સામે આવે ત્યારે એમના દિવ્ય નૃત્યની સાથે સાથે એમના પગ નીચે દબાયેલા પેલા વામનને પણ જરૂરથી યાદ કરજો અને એક ક્ષણ માટે વિચારજો કે આપણા જીવનમાં સાચું સંતુલન મેળવવા માટે આપણે સૌ આપણા અંદરના અપસ્મારને કેવી રીતે કાબૂમાં રાખી શકીએ.